મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ઇન્સ્ટાગ્રામ પર વિધર્મી યુવકે ભગવાન શ્રી રામ વિરુદ્ધ વિભત્સ ટિપ્પણી કર્યા બાદ વડોદરામાં બે ટોળા સામસામે આવી ગયા હતા અને પોલીસ સ્ટેશન નજીક પથ્થરમારો કર્યા બાદ વડોદરામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ઇન્સ્ટાગ્રામ લાઈવ પર વિધર્મી યુવકે ભગવાન શ્રી રામ માટે અભદ્ર કમેન્ટ કરતા નવાપુરા વિસ્તારના બે કોમના ટોળા સામે આવી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો। પોલીસ મથકની નજીક થયેલી પથ્થરમારાની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના રાજમહેલ રોડ પર મોબાઈલ એસેસરીઝની દુકાન ધરાવતા જતીન પટેલે દુકાનમાંથી એસેસરીઝની ઓફર માટે ઇન્સ્ટાગ્રામ પર લાઈવ કર્યું હતું। લાઈવ કરતા જતીન પટેલના ઇન્સ્ટાગ્રામ લાઈવ પર એક વિધર્મી યુવકે ભગવાન શ્રી રામ વિરુદ્ધ અભદ્ર કમેન્ટ કરી હતી। ડીસીપી અભય સોનીનું નિવેદન। જતીન પટેલ નામના મોબાઈલ વેચનારે ઇન્સ્ટા પર ઓફર માટે લાઈવ કર્યું હતું। ઓફર આપતા સમયે જય શ્રી રામ કહ્યું હતું, જેમાં પાદરાના એક વિધર્મી શખ્સે અભદ્ર કોમેન્ટ કરી હતી। ગત રાત્રિએ આરોપીને લાવ્યા બાદ મામલો ગરમાયો હતો। બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો। સમગ્ર ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। 40 થી 50 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે। પાદરાના શાહિદ પટેલની ધરપકડ કરાઈ છે। રાયોટિંગ મામલે 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે। પાદરાના શાહિદ પટેલ સહિત 11 લોકોની ધરપકડ કરાઈ છે। પોલીસની હાજરી વખતે જ પથ્થરમારો થયો હતો। અન્ય લોકોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। પૂર્વ આયોજિત કાવતરું હતું કે કેમ તે અંગે તપાસ હાથ ધરાઈ છે। લોકો ફેક આઈડીથી આવતા કમેન્ટ પર ભડકે નહીં તેવી અપીલ કરાઈ છે। રાત્રિની ઘટના બાદ કોમ્બિંગ ધરપકડ અને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા। વડોદરા શહેરના નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજમહેલ રોડ ઉપર એક મોબાઈલ એસેસરીની દુકાન આવેલી છે। આ દુકાનના જે માલિક હતા એ ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાના જે પ્રોડક્ટ છે એમની લાઈવ સ્ટ્રીમિંગ કરતા હતા। તે વખતે કોઈ માણસ પોતાની આઈડીથી એમની લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક લાગણી દુભાય એવા કમેન્ટ કરેલા હતા। આ કમેન્ટ અંગે અમારા પાસે ગઈકાલે અરજી મળી હતી અને આ અરજી અંગે અમે લોકો કાર્યવાહી કરતા હતા અને ગુના પણ આ અરજી ખાતે નોંધવામાં આવેલું હતું કે ભાઈ ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર જ્યારે કોઈ સ્ટ્રીમિંગ કરતા હોય અને આ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક લાગણી દુભાય એવા કમેન્ટ કોઈ માણસ કરે તો એમના વિરુદ્ધ આઈપીસી કલમ 153A, 295 ક અને 504 અને આઈટી એક્ટની ધારાઓ હેઠળ ગુના નોંધવામાં આવતો હતો। તે વખતે પોલીસ સ્ટેશન બહાર બંને કોમોના ટોળાઓ ભેગા થઈ ગયા હતા। સામે આવતા ઉગ્ર બોલાચાલી થતાં સામે પથ્થરમારો થયો હતો અને આ પથ્થરમારામાં ઈજાઓ પણ થઈ હતી અને એક ઈજાદારની અમે લોકોએ ફરિયાદ લીધી છે અને આ ફરિયાદ આઈપીસી કલમ 337 અને રાયોટિંગની કલમો હેઠળ નોંધવામાં આવેલી છે। અત્યાર સુધી જે પથ્થરમારા કરનાર ઇસમો છે એના 22 જેટલા અમે આઈડેન્ટિફાઈ કરી દીધા છે અને 6ની અમે લોકોએ ધરપકડ કરી છે અને ચાર પણ અમે લોકો અત્યારે લાવી રહ્યા છે। ટોટલ 10 જેટલા માણસોની અત્યારે ધરપકડ કરવામાં આવશે અને 22 જેટલા આઈડેન્ટિફાઈ થઈ ગયા છે, જે થોડાક ટૂંક સમયમાં પણ એમની પણ ધરપકડ કરવામાં આવશે। સર, કેટલામાં ટોળા વિરુદ્ધ જે ટોળાનો સાઇઝ હતો એ 40 થી 50 જેટલા ફરિયાદમાં લખેલું છે અને અમે લોકો આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે કે ભાઈ સીસીટીવીના ફૂટેજ આધારે કોઈ વધારે લોકો ત્યાં હતા અને બધા જે ટેકનિકલ અમારા પાસે જે ઇનપુટ છે આ બધા અમે લોકો યુઝ કરી રહ્યા છે અને આઈડેન્ટિફાઈ કરીને વહેલી તકે ધરપકડ કરવામાં આવશે। બનાવની જે શરૂઆત થઈ હતી એટલે કે જે પહેલી ફરિયાદ હતી એ પહેલી ફરિયાદનું શું સ્ટેટસ છે, એના આરોપીનું શું સ્ટેટસ? જે પહેલી ફરિયાદ જે ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર તમારે ધાર્મિક લાગણી દુભાય એવા જે કમેન્ટ કરવામાં આવેલા હતા, આમાં એક પાદરાના જે આરોપી છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને એમને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી ચાલુ છે। એની તપાસ પર અમે લોકો અત્યારે કરી રહ્યા છે। શું નામ છે? આટલી મોટી સંખ્યામાં જ્યારે ટોળું ભેગું થયું ત્યારે નહીં લાગતું કે પીઆઈએ પૂરતું બંદોબસ્ત હજુ ગોઠવવાની જરૂર હતી કે પોલીસ બંદોબસ્ત? જે તે વખતે અહીંયા જ્યારે ટોળું ભેગું થયું હતું ત્યારે પોલીસ અહીંયા હાજર જ હતી અને જ્યારે પથ્થરમારો થયો તો ટૂંકા મિનિટોના સમયગાળામાં જ અમે લોકોએ બધું કંટ્રોલ કરી લીધો અને કોઈ પણ મોટી બનાવ બનેલું ન હતું। ટૂંકા સમયમાં બધું અમે લોકોએ કંટ્રોલ કરી દીધું અને પોલીસની સારી કામગીરી કરવામાં આવી। શું માનો છો આ ઘટના જે ઘટી છે પથ્થરમારીને જૂથ હતા માટે બેદરકારી કોની? કારણ કે પ્રાથમિક દ્રષ્ટિએ
પોલીસના અહીંયા જે અધિકારી જવાબદાર છે એમને જો પૂરતું મેસેજ આપ્યું હોત અધિકારીઓને ઉચ્ચ અધિકારીઓને તો આ ઘટના જ ના ઘટી હોત. માનો છો એવું આપ? અત્યારે અમે લોકોએ આમાં જોઈ રહ્યા છે કે ફરિયાદ લેતા વખતે કોને બેદરકારી હતી, પણ પોલીસે ટૂંકા સમયમાં જ બધું કંટ્રોલ કરી લીધું. આ પોલીસની સારી કામગીરી છે. સર, જે રીતે પથ્થરમારો થયો એવું લાગી રહ્યું છે કે પૂર્વ કોઈ કાવતરું હોય, કારણ કે આટલા બધા પથ્થર એક સામટા જો આવતા હોય ઉપર અગાસીમાંથી, તો પૂર્વ કાવતરું એવું લાગી રહ્યું, પ્રી પ્લાનિંગ એવું? તો આ અંગે અમે તપાસ કરી રહ્યા છે. ગઈકાલે રાત્રે પણ કોમ્બિંગ કરવામાં આવી હતી અને અમે લોકોએ આમાં વધુ પૂછપરછ જે આરોપીઓની ધરપકડ કરવાની છે આના પર પૂછપરછ કરવામાં આવશે કે ભાઈ આ એટલું બધું તમે જે પથ્થરો છે ક્યાંથી એકઠા કર્યા. સાહેબ, કેટલાક લોકો જે કહી શકાય કે ખુલ્લી તલવારો સાથે પણ આવ્યા હોવાના ટોળામાં માહિતી છે, તો આવા લોકોના ઘરેથી કોઈ હથિયાર કે કંઈ મળ્યું છે? કારણ કે તલવાર એવી કોઈ માહિતી અત્યાર સુધી અમને મળી નથી. જે સીસીટીવી ફૂટેજ જોવામાં આવશે અને કોઈ પણ પાસે એવા હથિયાર કે મળશે તો એમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. 4 લોકોની અત્યારે માહિતી મળી હતી અમને અને વધારે અમે લોકો પૂછપરછ કરીએ અને જે આમાં નીકળશે તો કાયદેસર એમાં કાર્યવાહી કરવામાં આવશે. એક આરોપી પેલો જે છે પેલી ફરિયાદ વાળો અને બીજા 11 આરોપી. હા હા. સર, ઇન્સ્ટાગ્રામ પર જેને કોમેન્ટ કરે છે આરોપીનું શું થયું? આરોપી અત્યારે અમારી કસ્ટડીમાં છે ને, ધરપકડ કરી દીધી છે. ટોટલ 11 છે ને? હા, 100 થી 150 ના ટોળા સામે કોઈ ફરિયાદ છે? ફરિયાદ છે, ફરિયાદ મળી જશે. 100 થી 150? સર, બતાવ્યા આપને આઈપીસીની કલમ 337 અને રાઇટિંગની કલમો અને તમારે એક જાહેરનામા 135 જે જીપીએફ છે. સર, વિસ્તારમાં કેવો બંદોબસ્ત રાખ્યો છે? અત્યારે અમે લોકો જે સંવેદનશીલ પોઈન્ટ છે બધા ઉપર અમે લોકો બંદોબસ્ત રાખેલું છે. કોમ્બિંગ અને જે ફૂટ પેટ્રોલિંગ એ હાથ ધરવામાં આવશે અને કોઈ પણ બનાવ આગળ નહીં બને, શાંતિ બની રહે એવી રીતે અમે લોકોની કોમ્બિંગ દરમિયાન અમે લોકોએ જે છે ધરપકડ કરવામાં આવેલી છે અને આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે. વધારે કોમ્બિંગ થ્રુ અમે લોકોને વધારે ઇનપુટ મળી રહ્યા છે અને આ રીતે કામગીરી કરી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર એક વોચ રાખવામાં આવી? બિલકુલ, સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવામાં આવેલી છે અને મારી વિનંતી છે લોકોથી કે ભાઈ એવા જે ફેક આઈડી અથવા કોઈ પણ આઈડી ઉપરથી એવા મેસેજ આવે તો એમને ગંભીરતાથી નહીં લે અને તરત પોલીસને જાણ કરે. પોલીસ પોતાની રીતે કાર્યવાહી કરશે. કોઈ પણ જાતનો પગલાં પોતાને જાહેર જનતાને ભરવાનું નહીં. અમે લોકો અહીંયા કાયદેસર કરવાના છીએ અને એવી કોઈ માહિતી મળે તરત અમને જાણ કરવાની. સાહેબ, અહીંયા જ્યારે ઘટના ઘટી ત્યારે જે ટોળું અહીંયા આવ્યું હતું, જે રામધૂન કરી રહ્યું હતું, એમની ડિમાન્ડ શું હતી? કેમ એમને અહીંયા આવી રીતે ભેગા થઈને આવવાની રજૂઆત કરવાની ફરજ પડી? હવે એ સ્વતંત્ર નાગરિક છે, પોલીસ સ્ટેશન જે છે અહીંયા આવી શકે, પણ આવીને જે કાયદેસર કાર્યવાહી કરવાની છે આ અંગે રજૂઆત કરી રહ્યા હતા અને અમે લોકોએ જે કાયદેસર કાર્યવાહી થાય આ પણ અમે લોકો કરી રહ્યા હતા. Subscribe now and press the bell icon. Never miss an update.